અરે ક્યારે છે યાર આ? અરે શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થશે? અરે 12 તારીખથી. અલે આ 12 તારીખથી મને ખબર છે, વાર કયો છે? અરે આવતા ગુરુવારથી. પણ તમારે શું કામ છે? અરે મારે શ્રાવણ મહિનો કરવાનો છે. શું લેવા તાકાત બાદની વાત કરતા છો? જે કરો એ કરતા હોય તો. દર વખત નહીં કરતો. હા ખબર છે તમે કેવું કરો છો. અલે આ વખત તો દર વખત કરતા જોરદાર કરવાનું, ખાલી ફરાળ ઉપર રહેવાનું. આમાં કઈ નવું ના લાગ્યું. જો ખાલી કેળા વેફર, બટાકાનું વેફર, સાબુદાણાની ખીચડી, સાબુદાણાનું વડા, સાબુદાણાનું પાપડ, બસ આટલું હવાર નાસ્તામાં. બપોરે જમવામાં ફરારી ખીચડી, ફરારી કઢી, પછી રાજગરાનો શીરો, સૂકી મોરૈયો બાકી રહી ગયો. મોરૈયો અને સૂકી ભાજી. આ થાળી ભરીને જમી લેવા. બસ એટલે દિવસ પૂરો નહીં. ના, બપોરે થોડું, પછી એના પછી ભૂખ લાગે તો ડ્રાય ફ્રૂટ ખાવાનું, ફ્રૂટ ખાવાનું, અને હાજે 4 વાગે ચા પીવાની. ચા જોડે ફરારી ભાખરી, ફરારી પૂરી, બફડા, અને બીજું કદાચ કઈ થોડું ઘણું હોય તો ખાઈ લે. રાત રહી ગઈ પાછી. અલે રાતે કઈ જ નહીં, રાતે તારા ફરારી ઢોસા બનાવી દેવાના, ફરારી હાંડવો બનાવી દેવાનો, ફરારી ઢોકળા બનાવી દેવાના, એટલે રાત બી નીકળી જશે. હા, અને ઊંઘતા પહેલા તો બાકી રહી ગયું. જુઓ, ઊંઘતા પહેલા કઈ જ નહીં, એક ગરમા ગરમ દૂધનો ભરેલો લોટો, બસ પૂરું થઈ ગયું. અને આટલું બધું કર્યા પછી તમને ક્યાંક વચ્ચે આખા દિવસમાં ભૂખ લાગી તો શું કરશો? આખા દિવસનું તો સેટ થઈ ગયું. હા, અરે આખો દિવસ સેટ થઈ ગયો. એના માટે જો વચ્ચે ભૂખ લાગે ને તો તું લોટ લાવી દેવાનો રાજગરાનો, એના લાડવા બનાવી દેવાના, પેલા શું કહેવાય સક્કરિયા લાવી દેવાના, અને સિંગની ચીકી બનાવી દેવાની. એટલે હું ડબ્બામાં ભરીને ફરે, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું. પૂરું આખો મહિનો આપણો શ્રાવણ મહિનો આ રીતે. તો 2000 માણસનું હું સીધું ભરાઈ દઉં ઘરમાં? શરમ નહીં આવતી તમને? ભગવાન તમને શ્રાપ આલશે. અલે ભગવાન થોડી કહે છે કે તમે ભૂખ્યા પેટે ભજન આ તો કરો. ભગવાન એમ નહીં કહેતા કે આટલું બધું ખાઈને ઉપવાસ કરો. એમાં ઘરમાં રહીએ છીએ 2 જણા, એટલે તમારું ફરાળી બનાવવાનું અને મારું સાદું બનાવવાનું. અરે ભાઈ એમ નહીં કહેતો, પણ મારા શ્રાવણ મહિનો આ વખત ખાલી ના ફરાળ. કરો, આવો શ્રાવણ મહિનો ના અરે હોય. પણ આખો મહિનો બીજું કઈ જ નહીં અડું. ભાજી પાવ, વડા પાવ એ બધું નહીં અડું હું. તો તો ફરાળી વડાપાવ દાબેલી હવે ખાવા માંડો એટલે થઈ જાય સેટ. પિઝા તો કરી દીધા, ફરાળી તમે? પીઝા ક્યાં કીધા? આ એ આવસ ખરા હોય એ ખવાય જો ખાવા હોય તો. શરમ બરમ છે કે નહીં? આટલું બધું ખાવાનું હોય, લિમિટેડ હોય. તારા શ્રાવણ મહિનો કરવો હોય મારા જોડે છૂટી. માન નહીં કરવું આવો શ્રાવણ મહિનો. ભગવાને નહીં કીધું કે આવો શ્રાવણ મહિનો કરો. એક ટાઈમ ખાવાનું હોય, એમાં આટલું બધું ના ખાવાનું હોય ફરાળી. તમારા કઈ કરવાનું નહીં શ્રાવણ મહિનો, બરાબર? તમે જેમ છો એ બરાબર છો. થોડું ઘણું વજન એ ઉતરે ને. ઓહો, વજન આમાં ઉતરી જશે કેમનું? આ ડોજું બીજું 20 કિલોનું થઈ જશે. અરે ના થઈ જાય. અને હું શું કહું, જો કદાચ મને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો સાબુદાણાની ખીર બનાવીને રાખવાની, કદાચ હું વાટકી ખાઉં. અહીંયાથી જતા રહો ને, હમણાં મારું મગજ ગરમ થશે. અને ક્યાં ગઈ હારણી? મળતી નહીં, નજીક ક્યાં ગઈ? કચરો વાળવો છે ને તાર? હા, કચરો જ વાળવો છે ઘરમાંથી. શરમ નહીં આવતી આટલું બધું ખાવાનું પાછું? અને કઈ કહેશે કે હેતલ બોલે છે? બોલે જ ના. અરે પણ શ્રાવણ મહિનો કરવાનો છે, તેમાં આટલું કાઈ કેમ થઈ જઉં છું? શ્રાવણ મહિનો આખો ગામ આવી રીતે કરતું હશે? અરે પણ હું કરું છું ને ફરાળ કરીને, ખાલી ફરાળ, બીજું કઈ જ નહીં. ફરાળ નીકળો, ઘરની બહાર નીકળો તમે. હાર હવે કશું કરવાનું નહીં.